मन रे संत देखीने सन्मुख चाले गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। बोलो सद्गुरुदेव की जय, सनातन धर्म की जय, सूरज भारती महाराज की जय। पधारेला सर्वे हरिगुरु संत की जय। भजन करावे ना कुटुंब परिवार नो जय। આજના આ મંગલમય એવા કાર્યક્રમ બસુ ગામની આ તીર્થભૂમિ અને જતી સુરજપુરી એવા મહારાજનું આ પટાગણ એ જે કોઈ આવ્યું હોય એ અમારી જોડે મોકલી દે। આજનો આ મહિમા એ ભક્તિ યોગનો મહિમા છે, જતી સતીનો મહિમા છે અને અહીં જે મહાપુરુષ નું જે વચન પૂજાઈ રહ્યું છે એવી આ ભૂમિ અને આ ભૂમિમાં આજે જે મહાપુરુષ પધાર્યા છે, શાસ્ત્રોની અંદર પણ લખ્યું છે કે જે ભૂમિ ઉપર સંત પાવ ધરતા એ ભૂમિ તીર્થ બની જાતી અને એ આ તીર્થની અંદર જે મહિમા છે, આ તીર્થનો જે આપણને આનંદ મેળવવાનો છે, જે આનંદ લેવા માટે અહીં પધાર્યા છે, આપવા માટે પધાર્યા છે, એવા મહાપુરુષોનું જ્યારે આપણે વંદન કરતા એમને યાદ કરીએ તો અમારે વીરપુર નિવાસી કેશવદાસજી બાપુ, ઓકલિયાળા નિવાસી અમારે વિરમરામજી મહારાજ આ જગ્યામાં જે પૂજા અને સેવા આપી રહ્યા છે એવા મહાપુરુષ ભગવા ભેગધારી ભગવાન સાહેબ શ્રી પૂજ્ય સંત માતા, અમારે ધનરાજભાઈ જગાણા ભક્ત મંડળ, આમ તો એમનું નામ બહુ જોરદાર પાડેલું છે વડીલોએ, જેવું નામ છે ને એવા એમના ગુણ જ ધન ધન। હા, આજ ગામના હરિગુરુ સંતો, માતાઓ, બહેનો, બાળકો દરેકના હૃદયમાં વિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ। संत महापुरुषों बात करी है कि जब तक रहेगी ये जिंदगी फुर्सत मिले नहीं काम से, कुछ ऐसा समय निकालो और प्यार करी लो श्री राम से। परमात्मा ने भजवा सिवाय कोई संत महापुरुषों बात नहीं करी, पण आपने एक प्रश्न थाय कि आपणे परमात्मा ने केम भजवो, परमात्माનું નામ સ્મરણ શા માટે? પણ આ જીવ જ્યારે આ વિશ્વની અંદર આવ્યો ને ત્યારે પરમાત્માને એક વચન આપીને આવ્યો છે અને એ વચનનું પાલન અહીં થયેલું છે। મહાપુરુષની જે સમાધિ પૂજાય છે એ મહાપુરુષે વચનનું પાલન કર્યું છે કે મૂળ વચનની ક્રિયા કરે નાગો ભૂખો કબુ ન મરે। मूल वचन की क्रिया करे
પદમ લક્ષ્મી એના પગ તળે ફરે, મૂળ વચનની ક્રિયા કરે, તો આ પાંચ તત્વનો દેહ ગમે તો ના પડે, અને મૂળ વચનની જો ક્રિયા કરે અને પછી આ દેહ પડે ને તો એને ધૂપ ધજા ને શ્રીફળ ચડે ને એ મહાપુરુષની જગ્યા અહીં પૂજાઈ રહી છે. અને એ ભજન, એ વચન સ્વીકારવા માટે પરમાત્માએ આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે. આગળ સાહેબશ્રીએ બહુ સરસ વાત કરી કે 84 લાખ યોની જીવ જે છે એમાં સર્વશ્રેષ્ઠ કોઈ અવતાર હોય, પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, તમારે ચાહે વિશ્વમાં કોઈ પણ ક્ષેત્રે તમારે સમર્થ બનવું હોય, ડોક્ટર બનો, વકીલ બનો, એન્જિનિયર બનો, સંત બનો, સાધુ બનો, કે તમારે જે બનવું હોય બનવા માટે ફક્ત ને ફક્ત મનુષ્ય અવતાર છે. અને એ જ અવતારે બનાય, બીજા કોઈ અવતારે બનાતું નથી. કારણ કે બીજો કોઈ અવતાર છે ને એ બધો પરાધીન છે. કોઈ બોધે ત્યારે બંધાઈએ ને કોઈ છોડે ત્યારે છૂટે. અને આ તો એકવાર પરમાત્માએ આપણને આઝાદ કરી અને આ ભૂમિ ઉપર મોકલ્યા છે. આ સંતોના જે વચનો છે એ વચનો જો આપણને પાલન થઈ જાય, વચન આપણને સમજી જાય કે સંત અને સદગુરુએ કયો વચન આપ્યો છે આપણને, એ વચન સમજવા માટે આ સંતોએ આ બધી વ્યવસ્થા ગોઠવી છે. આ સંત મેળાવડા, ભજન, સત્સંગ, કીર્તન શા માટે છે અને આ મનુષ્ય માટે જ કેમ? આ સુધી આ મહારાજોને પૂછો કે કોઈ કવિઓને પૂછો કે તમે વનમાં જઈ, બગીચામાં જઈ કોઈ વનરાયને સત્સંગ સંભળાયો છે? કોઈના 100, 200, 500 ગાય કે ભેંસનો તબેલો હોય, તબેલામાં કોઈ મહાપુરુષે જઈને સત્સંગ કર્યો છે? હા, આમ આ બધું મનુષ્યને જ કેમ? મનુષ્ય ભૂલો પડ્યો છે. અહીં આયા પછી એ ભૂલો પડ્યો છે. સતો પરમાત્મા દયાળુ છે. પરમાત્માએ આપણા ઉપર કૃપા કરી છે અને કૃપા કરી અને આ સંત અને ફરિશ્તાઓને આ જગતની અંદર મોકલ્યા કે તમે જાઓ અને આ જગતનો જીવ જે હરિનું નામ ચૂકી ગયો છે, જે વિસરાઈ ગયું છે, એને તમે જઈને યાદ કરાવો, એને આ વચન બક્ષિસ કરો, નામ બક્ષિસ કરો. અને એટલે આ સંતો આવે અને આ ટકોરા મારી રહ્યા છે. પણ ટકોરો કોને લાગે બાબુભાઈ? કે ચિત્ત ચટક લાગ્યા વિના મળે નહીં કીર્તાર. ઈયળની ભમરી બને તો પછી આ નરને કેટલી વાર. ઈયળ ભમરી ખરી ને, એ ભમરી જ્યારે ઈયળને ઉઠાવવા જાય ત્યારે એને ડંખ મારે. બે પ્રકારની ઈયળ હોય, એક નુગરી હોય, એક ચેતન હોય. ભમરી જ્યારે ઈયળને ડંખ મારે એટલે એમને એમ ડાફલી થઈને પડી રહે, અલજ નહીં. બીજી વાર ડંખ મારે ના હલે, પછી ઈયળ એને છોડી દે. ભમરી એ ઈયળને છોડી દે, એને ખબર પડી જાય કે આ દાલદર માં રહી નથી. અને જે ચેતન ઈયળ છે એને જ્યારે ડંખ મારે ને એટલે 2-3 ગુલટ મારી જાય. ગુલટ મારી જાય એટલે એને તરત ઉઠાવી લે. ઉઠાવીને એના ઘરમાં લઈ જઈને એને ગુંજન કરે. ઢોલક વાળા ભાઈને કે હાજર રહેજો, મારે ઘણી વાર આવું કેવું પડે છે કે આપણે બોર્ડર ઉપર જે આર્મી મૂકી છે ને એના 8 કલાકની ડ્યુટી હોય ને એટલે એને ખબર રાખીને જ ઊભું રહેવું પડે. ચાહે હિલચાલ થાય કે ના થાય, ભડાકો કરવો પડે કે ના કરવો પડે, પણ ખબર તૈયાર રાખવી પડે. ગમે ત્યારે ભડાકો કરવાનું થાય અને હિલચાલ થયા પછી હોગવા જાય, મેળાવવાને ઈચ્છ્યો કે એને ધરબી દે. એટલે આપણે આપણી ડ્યુટી ઉપર હાજર રહેવું પડે, એમ તૈયાર. ભલે પછી બાથામાં ખોલવું પડે કે ના ખોલવું પડે, પણ આમ પણ જ ખેંચીને રાખવી. એટલે આ ઈયળ ખરે ને એને એના ઘરમાં લઈ જઈને એના કોરે મોરે ગુંજન કરે અને પછી એને 2 પોખ આવે. પોખ આવે ને એટલે પછી ઉડવા લાગે, એને ઉડાડે. સદગુરુ જ્યારે આ ટકોરા મારે, આપણને નામ
અંદર ડોસી ડોસી અને આપણને નક્કી કરાવી દે અને એવું નામ આપી દે, અનામી નામને જાણ્યા વિના તારો આવે નહીં અંતરે, અનામી નામને જાણ્યા વિના. આ એક નામ આપી દે આપણને, એવું એક અનામ નામ પડ્યું છે. એ નામ જ્યારે આપણને સમજાઈ જાય પછી સદગુરુ આપણને ઓળખાવી દે. ઓળખ કોની કરાવે? આપણી કરાવી દે. કારણ કે આપણે છે ને એ પડછાયાથી ભડક્યા છીએ. આ મન એવું ભડક્યું છે. એક નગર હતું આવું, અને એમાં એક રાજાને ઘોડો હતો, અને ઘોડો બહુ પાણીદાર, કોઈને સવાર ના થવા દે. રાજાને કાયમ એની વેટ કરવી પડે ને પાણી આપવું પડે વરંડામાં, ઉપરથી પાણી આપો, ઉપરથી ચારો આપો, કારણ કોઈને સવાર ના થવા દેતું, એટલું બધું ભડકતું હતું. એટલે આને જાહેરાત કરી, અને આવા આપણે ધનરાજભાઈ જેવા એને હશે એમ સલાહકાર કે આપણે એક કામ કરો અને બક્ષિસ કરીએ અને જાહેરાત કરો કે આ ઘોડા ઉપર જે સવાર થાય એના ઘોડો આપણે આપી દેવો. આખું નગર ભેડું થયું. ઘોડો અંદર કોટની અંદર પૂરેલો હતો, કોઈને સવાર થવા ના દે. પછી એક છેવટના અંતે એક એવો પુરુષ આવી ગયો ચેતન, કે જે એની રગ જાણી ગયેલો, અને એને આઈને રાજાને વાત કરી કે રાજાજી આ ઘોડો છે ને એનું મુખ સૂર્ય તરફ કરાવી દો. ઘોડાનું મુખ સૂર્ય તરફ કરાયું ને એટલે આ ભાઈ હતો ને પાછળથી ગયો ને એની પીઠ ઉપર હાથ ફેરવતો ફેરવતો પૂંછડાથી જઈને લગામ ચાલીને સળપ દઈને ઉપર સવાર થઈ ગયો. અને આખા નગરમાં ચક્કર મારીને રાજા બેઠા હતા, ત્યાં આવીને ઉભો રહ્યો, ઘોડો બોલ્યો નહીં. એટલે રાજા વિચારમાં પડી ગયો કે આનું કોઈ જાદુ મંતર જુદું છે. આ ઘોડાએ કશી આમ એને હિલચાલ ના કરી. એટલે રાજાએ કહ્યું કે ભાઈ આ ઘોડો તો તને આપ્યો, અમારી શરત હતી, તું જીતી ગયો, પણ આ ઘોડો ભડક્યો કેમ નહીં અત્યારે એ તું મને કે. એટલે કે રાજાજી આ ઘોડો છે ને એના પડછાયાથી ભડકતો હતો, અને મેં એનું મોઢું ખરું ને સૂર્ય તરફ કરાયું, એટલે એનો પડછાયો પાછળ રહી ગયો, અને પાછળથી હું આવીને એના ઉપર સવાર થયો એટલે ભડક્યો. આપણે કોનાથી ભડક્યા છીએ? આપણા જ પડછાયાથી ભડક્યા છીએ. સાહેબે સરસ વાત કરી. ઓને બીજો કોઈ નળ્યો? આપણને આપણે જ નળીએ છીએ, બીજા કોઈ નળવા વાળો છે? જો આપણે આપણને નળવાનું બંધ કરી દઈએ તો ઈશ્વર સિવાય આમાં બીજું કોઈ છે? કારણ કે સંત મહાપુરુષે વાત કરી છે. પણ આ વસ્તુ જાણવા માટે આપણે શું કરવું પડે? સંતોએ વાણીની અંદર પણ આપણને વેખરી કરી અને આપણને સમજાયું છે. સુરતાયો લાગી જેની ભ્રમણાયુ ભાગી, સુરતાઓ લાગી જેની ભ્રમણાયુ ભાગી, સુરતાયો લાગી જેની ભ્રમણાયુ ભાગી, સુરતાઓ લાગી જેની ભ્રમણાયુ ભાગી, જાગે જાગે રે કોઈ સંત સોહાગી જેની સુરતાયો લાગી. નટડીએ ખેલ રચ્યો ચોગાનમાં, દોર વિના રે બીજું નજરે ના ભાળે જેની સુરતાયુ લાગી. સંત મહાપુરુષ કહે છો ભક્તિમાં જો પરમાત્માના મય બનવું હોય ને તો આપણા ગામની અંદર નટડા પેલા ખેલ કરવા આવતા નટ લોકો, અને નટડીને દોર ઉપર ચલાવતા.
નટડી જ્યારે દોર ઉપર ચાલતી હોય ને ત્યારે એના નીચે આવું ઢોલક વાગતું હોય, થાળીમાં પૈસા કોઈ ફેંકતું હોય, કોઈ સીટી કે કિકારી થતી હોય, પણ નટડી આ બધી દિશાઓમાં કોઈ જગ્યાએ એનું ધ્યાન હોય. જો ત્યાં નીચે એ ધ્યાન લાવવા જાય તો એ ઉપર ચાલી શકે? એનું ધ્યાન દોરી હાથે છે. એમ આપણું લક્ષ્ય જો પરમાત્મા તરફ હશે, પણ ઘણાને એવું થાય કે ભાઈ પરમાત્મા કયો છે, અને આપણાને એવું થાય કે ભાઈ પરમાત્મા અહીં મંદિરમાં છે, મંદિરમાં પરમાત્માનું છે. હવે આપણે અહીંયા જે દરબાર છે ને ગુરુ મહારાજનો, જે મઠ, થોડીક વાત કરું તમને. આ મઠ છે એ ગુરુ મહારાજનો, આ બધી જગ્યા ગુરુ મહારાજની. આ જે મંદિર બનાવ્યું છે પણ ગુરુ મહારાજનું છે. અંદર જ્યોત બળે છે ગુરુ મહારાજની, પગલા છે ગુરુ મહારાજના, અને અહીંયા જે કોઈ આવી એ બધા ગુરુ મહારાજના. આ બધું ગુરુ મહારાજનું છે. ગુરુ મહારાજ ચો છે? હા, ગુરુ મહારાજ ચો છે? આ ગુરુ મહારાજને તમારે ઓળખવો હોય તો સદગુરુના શરણમાં જવું પડશે. સદગુરુ મહાપુરુષ જો આપણને ભેટી જશે તો ગુરુ મહારાજે ઓળખાવશે, અને આ વિશ્વમાં તમે ક્યાં રમી રહ્યા છો તમને બતાવશે. રામદેવ પીર મહારાજે સરસ વાત કરી એમની વાણીમાં કે પરમાત્મા ક્યાં બિરાજો છે, અને એ ત્યાં બેઠા બેઠા કેવું કામ કરી રહ્યો છે, અને શું કરવાથી પરમાત્મા મળશે, અને શું કરવાથી જેમ સાહેબે કહ્યું ને એમ ઉપર 7મા માળે જશો ને તો નીચે આવતો વાર નહીં થાય. એના માટે રામદેવ પીર મહારાજે વાત કરી છે. પાપની આ બેલડી પલે જાશે હોજી. નટુભાઈ નાલો ને માઈક, નટુભાઈ. પાપની આ બેલડી પલે જાશે હોજી. પાપની આ બેલડી પલે જાશે ધર્મની બેલડી અખંડ તરે રે જી. ધર્મની બેલડી અખંડ કરે હોજી. સામા ચરુખે મારો સાહેબ ધણ બેઠા હોજી. સામા ચરુખે મારો સાહેબ ધણી બેઠો જી હોજી. ખબર કરે રે જી. ખરા ખોટાની વાલો ખબર કરે હોજી. કુંવરો ના પાટવી પીર રામદેવજી બોલ્યા હોજી. કુંવરોના પાટવે પીર રામજી બોલ્યા હે જી હોજી. એ જી સંતના નિશાન ઉપર ચમર ઢળે રે જી. સતનાની જાન ઉપર કમર ઢળે હોજી. રામદેવ પીર મહારાજે વાત કરી જો કે આ પાપની બેલડી એ પલ્લે જશે. હમણાં કહ્યું ને કે ગમે તેવા મુસાળા જ્ઞાન બધા જતા રહ્યા, હુરાળા જ્ઞાન, 70 મણનો માદળીઓ બોધતા હતા એ જ્ઞાન, 3 મણની તલવારો ફેરવતા હતી એ જ્ઞાન. આ બધું પાપનું છે, જતું રહેશે રે. પણ ધર્મની બેલડી જે સદગુરુનું વચન છે એ અનાદિ છે, જે સત્ય છે. મહારાજે હમણાં વાત કરી હતી સચ્ચિદાનંદની, એ જે સ્વરૂપ છે પરમાત્માનું એ નિત્ય છે, એક એક કાયમ રહેશે. અને આ દેહની અંદર એક ઝરૂખો બતાવી દીધો, એનું સ્થાન બતાવ્યું. જેમ મંદિરમાં આપણે ગોખ બનાવ્યો છે ને, અને ગોખમાં જેમ જ્યોત બળે છે, એમાં દેહની અંદર એક ગોખ બનાવ્યો, રામદેવ પીરે ગાયો, એને ઝરૂખો કયો, અને એ ઝરૂખામાં આ જ્યોત પડી છે.
અને ત્યાંથી આ સાચું ખોટું બરાબર વાગે છે, બરાબર બોલાય છે. અને આમાંથી ઘણા પણ હવારે ફેટ કાઢશે અમારા કે અમુક મહારાજ હતા ને એ સારું બોલ્યા ને અમુક બોલ્યા તે અત્યારે સેમ્પલ લે એ બધા હવારે પછી આમ ટોટીઓ ચડાવી દોરા નક્કી કરશે આટલા ને આકડે કે જો અમારે જેટલા આવું એટલે ખબર પડે પોહાય એવું હોય તો બરોબર ને પછી ડેરી બદલવી પડે. એટલે પરમાત્મા અને મનુષ્યનો અવતાર મળ્યો છે. મારે બહુ ઊંચી ઘણી વાત નહીં કરવી, લોભી વાત નહીં કરવી. એક થોડીક મને બોલ્યા વગર ચાલતું નથી એટલે હું કહીશ, પણ એ વસ્તુ પહેલી લાગુ પડે છે જે ભજનમાં બેસતા હોય એમને. આપણે ભજન મંડળીમાં બેસીએ છીએ, ભજનમાં બેસીએ છીએ, આ ગતની ગોદડીમાં બેસીએ છીએ. આ મંદિર છે, કોઈએ જો પ્રભુની જ્યોત બળે છે ઓટલા ઉપર જઈને બેઠે બેઠે કોઈએ બીડી હળગાઈને પીધી હોય તો મને કહો. તો એ ગોદડી છે તો પીવાય? એરી જ ગોદડી હોય 35 સાહેબ. અને આના ઉપર તમે ચેતન બિરાજ્યા છો, જાગ્રત છો, પ્રગટ છો. પરમાત્મા હોય પડેલો છે. सब घट मेरे साया, कोई घट खाली नहीं, बलिहारी वो घट की जो घट प्रगट प्रगट અહીંયા થવાનો છે. અને અહીંયા બેઠા પછી જો આપણા અંદર કોઈ પણ પ્રકારનું દૂષણ હશે ને થોડું એ સાહેબ છેલ્લે અધોગતિ લઈ જશે. છેલ્લે આપણી આશા તો આશાન સુરતા ત્યાં છેલ્લા દાડા જો બીડી હોપડી તો પછી પરિવાર હોપર્યો તો ભજન જો કરવું હોય તો પેલાઓને પવિત્ર બનાવો છો. આ મંદિર જેમ. અને એટલે મહાપુરુષોએ વાત કરી કે ખાય નો ખૂણો પીવે એનું ઘર સૂંઘે એના કપડા તણે બરા. ઘણા એવું કે દારૂ તો ના પીવાય પણ ગોજો પીવાય, સિગરેટ પીવાય, બીડી પીવાય, મસાલો ખવાય. તમે દારૂ પીવો, સિગરેટ પીવો, ગોજો પીવો, ચરસ પીવો, બીડી પીવો, મસાલો લ્યો, ગુટકા લ્યો, આ બધો મોમાનો, માસીનો, ફઈનો, કાકાનો, કાચીનો બધો એક જ પરિવાર છે. તમારે જેને પકડવું હોય પકડજો. અને આ બધો છેલ્લે તમારું અવળું મોઢું કરશે. ઘણા અમને એવું હોય કે મહારાજ તમે રોજ અમોને ટકોર કરો છો પણ અમુક ભાઈ તો કદી બીડી નતા પીતા તો કેન્સર થયું. પણ આ વસ્તુ કોને લાગુ પડે કેમ કહું છું? બીડી પીતો હશે ને કેન્સર થશે, નહીં પીતો હોય ને કેન્સર થાય. જે નહીં પીતો એને કેન્સર થાય ને એમાં 100 5 જ જણને અસર કરે કેન્સર, 95 જણા આજા થઈ જાય જે વ્યસન નહીં હોય. અને વ્યસન વાળાને જો કેન્સર લાગુ પડ્યું ને તો 100 માંથી 95 જાય, કારણ કે તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જશે. એટલે પહેલા વ્યસનોથી મુક્ત રહેજો. જો આપણામાં કોઈ પણ પ્રકારનું વ્યસન હશે તો ભજન નહીં કરવા દે. બરાબર કોઈક સંત મહાપુરુષનો શબ્દ હોભળવાનો સમય આવશે ને પછી આપણે કહીએ કે જેસલ ને તોરલ મળી. હમણાં મહારાજે વાત કરી હતી અમારા સત્સંગમાં, જેસલ ને તોરલ મળી ને. હવે જેસલ કોઈ ભજનમાં જોતો, ભક્તિ કરવા જોતો, ગુરુ નમણી કરવા નતો જો, એને ખબર જ નથી. એ તો ચોરી કરવા જ જોતો. ત્યો તોડી ગોળી, તોડી તલવાર ને એ જે કોઈ ઇતિહાસ કહેતો હોય આ બધું લેવા માટે ચોરી કરવા ત્યો જોતો. અને સાહેબ એને જો ખૂંટો વાગ્યો ને, આપણા હાઈટ વરથી કદી એ ખૂંટીએ નહીં વાગતી, એને એક જ દાડો ખૂંટો વાગ્યો ને એને બધું છોડી દીધું. કે જેસલના તોરલ મળીને 2.5 હાથની તલવાર સાફ ઉડીને મૂકી દીધી. તો 2.5 ઇંચની બીડી તો મૂક ભાઈ, તારા તલવાર તો કોઈ પકડી નહીં, મૂકવાની નહીં. આ વ્યસનોમાંથી મુક્ત થજો. જો સુધી આપણા અંદર વ્યસન હશે તો હજી પરમાત્માનું નામ દૂર છે. બરાબર અહીંયા જમાવટ આવશે ને એટલે યાદ આવી ને તો અહીંથી 2.5 ઇંચની બીડી 3.5 મણનો આ કોથળો 1/2 કિલોમીટર બહાર લઈ જાય. બોલો. એટલે આ તો જેને લાગી જાય ને બસ સાકી એ તો બોલી જ દી પાછા ભજન કે મીરોને લાગીને, જેસલને લાગીને, નરસિંહને લાગીને, ઓને લાગીને છોડી દીધો ને
કોઈને બંગાળ છોડી દીધો ને એટલે ભાઈ તારા નહીં કેવું, તારે જે છોડવું છે છોડ, બીજું નહીં છૂટે તો કોઈ નહીં. ભજન નહીં થાય તો ચાલશે, ભજનની જરૂર નહીં હું તો કહું છું. પણ પરિવારમાં જો વ્યસન હશે ને એક પણ નાનું, અને દારૂ જેવું જો કોઈ જગ્યાએ હોય ને સાહેબ આડોશ પાડોશમાં, તો તમને હાથ જોડીને કગરતો કહેતા ના આવડે ને તો મને બોલાવજો. મોઈને વંદન કરવો હોય, હાથ જોડો હોય, પગે લાગો હોય, બધું કરવું હોય, અને એને સમજાવીશું આપણે કે આર્યો છોડો. કારણ કે એના લીધે આખા ઘરનો રાતે ઉજાગરો કરતો હોય એ ભાઈ રેડ થઈને આવ્યો તો ખબર ના હોય, બીજાને બિચારાને ચપ્પા ના દી ગયા. એટલે આવા કોઈ હોય તો થોડા ચેતન થઈ જજો અને આ વ્યસનમાંથી બહાર આવજો. અને આ બધી માતાઓ ખૂબ બેઠી છે, નાનું ઉદાહરણ આપી મારી વાણીને વિરામ આપી દઉં છું. આ બધી આટલી બધી માતાઓ અહીંયા બેઠી છે બહેનો, એટલે મને યાદ આવ્યું ક્યારેક કોઈને તમારે નમવું ના પડે, તમારે કોઈને નમવાની જરૂર પણ નથી. પણ એક ઋષિ મુનિનો વચન છે કે જેના ઘેર રોટી એની વાત છે મોટી, જેના ઘેર ટુકડો એનો હરી ટુકડો. ન કે 100 કિલોમીટર હેડી નિર્વણી આવશો તો મેળ પડે એવો. આ બે વસ્તુઓ છે ને, બે રોટલી ઋષિ મુનિઓએ કીધી છે. કદાચ તમારો જીવ ના ચાલતો હોય ને તો આવડી બનાવજો, હાથેળી જેવડી ને એની. પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરીની. આ બે રોટલીનું મહત્વ આલજો. પણ હવે સમય બદલાઈ ગયો છે, બેનો કંજૂસ થઈ થોડી વધારે ભણી એટલે ઘણો તો રોટલી વણતા નહીં આવડતું હોય, સાયન્સના વિદ્યાર્થી હશે તો. હા આવું તો યુટ્યુબમાં જોઈને બનાવો, પણ કોક દાડો કાગળિયું ફરી ગયું તો. હા હા એટલે આ બે રોટલી છે ને એમાં આપણે થોડા કંજૂસ થયા, થોડા આળસુ થયા. એટલે બેન મોડો ઉઠ્યો હોય, ટિફિન બનાવવા બેઠો હોય, નાયા ધોયા વગર, એમને બ્રશ ના કર્યો હોય, અને ટિફિન તૈયાર થાય ને તાણે પેલા ભાઈ વળખો કઈને ઉઠે, કારણ કે રાતે 1:30 વાગ્યા હોય મોબાઈલ ફેદ્યો હોય. એટલે સવારે ઉઠીને આવી, એટલે ઉઠીને એવા સીધા મોટો મોટો બ્રશ કરીને નાસ્તો કરવા બેહો એટલે પહેલી રોટલી રાય ખાઈ જાય. જો આ કુટુંબમાં થોડી ઘણી ટકટક થાય ને એટલે પાછી 4-5 બહેનો તો જોપો બેઠી હોય, ઓટલે અને બધાની ઓર રાખતી હોય કના ઘેર હું થાય છે કે હોભળું છે કે આજ તો પેલી ઘેર ટકટક થયું હતું. અને આવું રોજ થાય છે એટલે પાછી એમાંથી બોલે મારે તો પરમાત્માની બહુ શાંતિ છે, મારા ઘેર આવું કદી થતું નહીં, મારે તો તમારા ભાઈ છે ને એ હાવ ગાય જેવા છે. પણ પહેલી રોટલી ખાતો હોય કેવો હોય કયો? હા. અને છેલ્લી રોટલી બુંદને લોટ થોડો ઓછો બધ્યો હોય, કંજૂસ હોય કે તો એમના ફાણે એનું જજમેન્ટ ના હોય, એટલે છેલ્લી રોટલી બહુ ભાઈ આવડી બની હોય ને એ બુંદના ભાગમાં આવી જાય. અને પાછું ઈકણ કોક આવું કોક થાય, કારણ કે આ તો શું છે, જેવું અન એવું મન બને, અને જેવું ખાધું એવું વારે આવે. આવું કૂતરાનું ખાધું હોય તો પછી આપણને બીજું થાય, એટલે આવું થોડું ઘણું થાય ને એટલે પાછી પેલી 4 બૂનો તૈયાર જ હોય. એ ફલવાણીના ઘેર આજ તો કઈ નહીં માથાકૂટ ચાલે, એ તો આઈ તે દાડાની સજ ને પેલા જેવી મારે નહીં કેવું, કહેવાય નહીં મારાથી. એટલે આવી કોઈ બૂનો હોય ને તો થોડી મહેરબાની કરજો. અને આ બે રોટલી જેના ઘેર બનતી છે ને સાહેબ, કદી એના સંતાન માટે ભટકવું નહીં પડે, કદી. કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, અર્જુન જેના પુણ્યનો ઉદય થાય ને એના તે હું કુળ દીપક રીતે પ્રગટ થઉં છું. એટલે આ બે રોટલો હાચવજો. અને એટલે જલારામ ભગતે જેવી વાત કરી છે, સંત મહાપુરુષો તમે જુઓ, રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો, એ કોઈને ખવરાવીને ખાવરે, તઈને રાજી થાવરે. રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાઓ રે, દઈને રાજી જાઓ રે. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાવરે. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો. અવિનાશી આંગણે આવશે રે, તારા મનને સમજાય
બસ આ રોટલાની વર રાખજો. પરમાત્મા ચોક્કસ આપણા ત્યાં આવશે ને આવશે. પણ એ આવશે અને દરરોજ આવે છે, પણ એને ઓળખવા માટે આવા કોઈ મહાપુરુષના શરણમાં જઈ અને આ જે ગતિવિધિ છે જાણી લેજો તો તમને ખબર પડી મળશે કે પરમાત્મા કેવો છે, કેવડો છે, ક્યો રહે છે અને શું કરે છે. એ બધું જ વાણી ગાય છે ને, કરી તો જુઓ તમે, કરી તો જુઓ. મારો શ્રી કૃષ્ણ કરે એવું કરી તો જુઓ. એટલે એ પરમાત્મા સભોર બધો ભરેલો છે. જો જો નજર મારી ઠરે તે પરમાત્મા પડેલો છે. અને શંકર મહારાજે પણ એટલા માટે કહ્યું કે બ્રહ્મરૂપ બાળે હંસા બ્રહ્મરૂપ બાળે. આ બ્રહ્માંડમાં આખું બ્રહ્માંડ છે ને, પણ આપણી જ્યાં સુધી સદગુરુની દ્રષ્ટિ નહીં મળી હોય, એની સમજ નહીં મળી હોય, ત્યાં સુધી આપણે આ રે બ્રહ્માંડમાં ફરીશું. પણ જ્યારે સદગુરુ આપણને દ્રષ્ટિ આપશે ત્યારે પછી આપણા નજીક બ્રહ્માંડ છે, બ્રહ્માંડની અંદર પરમાત્માનું દર્શન થશે. આટલું કહી અહીં મારી વાણીને વિરામ આપું. અને હવે આપણે શાંતિથી જેવા બેઠા છે એવા બેસજો. અમારે મહાપુરુષ વિરમદાસજી મહારાજ આપણને બહુ સારું એવું જ્ઞાન આપશે, એટલે શાંતિથી આપણે બધા સાંભળીશું. બોલો સદગુરુ દેવ કી જય.